એ વાલા લાગ્યા માતને દુધાત્રાના કુળ વાલા લાગ્યા એ મારો નોંધારાનો અને નોંધારાનો યાદાર એક દી કહેવાય કે જા મારા દુધાત્રા અને દુઃખ પડે ને આજ મારો દુધાત્રા કદાચ જો યાદ કરે અને યાદ કરે માટેલ અને ગડગરા અને તાતણિયા અને રોકી શાળાના નેકની માલિકો થી આવીને જો મારા દુધાત્રાને ખમા ન કહું ને તો ખોડિયા નહીં બા चकली बैना माताजी चकली बैना बोला नवघना भाला माथे चकली बैना દુધાત્રા કુડ મને વાલું રે લાગે ઓલો દુધાત્રા કુડ મને વાલું રે લાગે એ ખમારે કેવા રે માડી ખમારે કેવા ઓલા દુધાત્રા કુડ ને માં ખમારે કેવા માતાજી મમડિયાનું મેણું ભાંગવા અને ધીયું ઉતરાતા માતાજી હાથે બેનો એ હાથે બેનો માંથી માં ખોડિયાલ તું નાની હતી અને હાથે બેનો માંથી માતાજી તું નાની હતી એ પણ માતાજી તારું કામ હતું મોટું એક દી જગમાં માંડ્યો તો એક દી માં ખોડિયાલ દે ડંકો ખમા અને જેના કુળમાં હું ખોડિયાલ પૂજાતી હોય ને મારો દીકરો કે દીકરી એકવાર હાથ કરે અને પારકા પાદરની માલિકો હાથ કરે અને પારકા પાદરની માલિકો આવીને મારા દીકરાને ખમા ન કહું ને તો દુધાત્રાની આય ખોડિયાલ નહીં બા દુધાત્રાના કુડ બહુ વાલા અરે મને દુધાત્રાના કુડ બહુ વાલા
ભાઈ પુષ્પક ઓફસેટ પરિવાર આ માંડવાની કંકોત્રી બેનર કામ કરનાર હર્ષુભાઈ ઢોલરિયા અને ઢોલરિયા પરિવાર એ ખોડિયાર માતાજીને 1001 રૂપિયા દઈને માનો માંડો દે જોરદાર તાળી બતાવો મિત્રો એકવાર હા મોજ હા અને અમારા 1100 રૂપિયા દઈ મહેન્દ્રભાઈ ઢોલરિયા માજી સરપંચ મજવડી એને મોજ આવી ગઈ 1100 રૂપિયા દઈ અને માજી સરપંચ ને એકવાર જોરદાર તાળી બતાવો જે હો મોજ જે હો એ ખાતે બેનું માતાજી હમટીઓ અને ઉતરાતા માતાજી મમડિયાનું મેણું ભાંગવા સૌથી મોટી બેન આવડ હતી ને છોય બેન ને કેશો બેન હાલ હાલ આપણા પિતાને જે માણે વાંજીઓ કીધો તો ને એનું વેરું વારવા જવું છે બેન હાલ બેન માથે મટકા લઈ લ્યો અને માતાજી એમ કે માથે ઘીના ગાડવા લઈ ખાલી ઘીના ગાડવા લઈ અને હાથે બેનો આ વલભીપુરની બજારની માલિકો વાણિયાની દુકાને આવીને માં ખોડિયાલ ઉભા રહ્યા બા વલભીપુરની બજારની માલિકો વાણિયાની દુકાને આવીને હાથે બેનો વાણિયાની દુકાને આવીને ઉભા રહીને વાણિયાને કહે છે વાણિયા એ વાણિયા અમારા બાપનું કરજ ઉતારું છે તારી પાસે ઘી લેવા આવ્યા છે વાણિયા આ હાથે બેનોના ઘીના ગાડવા છે ને એકેના ઘરોલા ખાલી નો રહેવા જોઈએ હે વાણિયા એકેના ઘીના ઘરોલા બાકી નો રહેવા જોઈએ ખાલી નો રહેવા જોઈએ વાણિયાએ કીધું છોડ્યો મારી પાસે તો 15 ગાડવા ભરાઈને એટલું ઘી છે ઘીના ગાડવા હેઠે મૂકી દયો અને હાથે બેનુએ ઈ ઘીના ગાડવા હેઠા ઉતાર્યા ને વાણિયો ભેગો હતો એના દીવાન ભેગા હતા માણસો ભેગા હતા અને વાણિયાએ ઈ પેલો ગાડવાની માલિકો ઘી નાખ્યું પેલો ગાડવો છલકાઈ ગયો બીજા ગાડવામાં ઘી નાખ્યું ઈ ઘડો છલકાઈ ગયો પણ વાણિયાને માં ખોડિયાલે કીધું તો વાણિયા જોજે વો તારા મોઢામાંથી અપશબ્દ બોલાગે નહીં અને તારા મોઢામાંથી અપશબ્દ બોલાગે ને ચિત્રમાં સિંહ ચીંડેલો છે ને તને ફાડીને ખાઈ જાગે વો ભાઈ માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી એને મોજ આવી ગઈ 2100 રૂપિયા દઈ અને આજ માનો નવરંગો માંડવો વધાવે અમારા ભીખાભાઈ જોશીને એકવાર જોરદાર તાળી બતાવો હા મોજ હા એ અને માતાજી વાણિયાને કહે છે વાણિયા મોઢામાંથી અપશબ્દ બોલતો નહીં હો અને ચિત્રેલમાં સિંહ ચિત્રેલો છે ને તને ફાડીને ખાઈ જાગે અને ત્યારે વાણિયાના દીકરાને એમ થયું કે ઓહો ચિત્રેલા સિંહ કોઈ દી સજીવન નો થાય બાપ અરે ચિત્રેલા સિંહ કોઈ દી સજીવન થાય નહીં અને ત્યારે છોય બેનુના ગાડવાની માલિકો વાણીઓ મીંડો ઘી નાખવા પણ બાપ છો ઘીના ગાડવા છલકાઈ ગયા ને એ વાણિયાને પરચો દેવા તો માં ખોડિયા લાવી હતી બાપ અને છોય છો બેનુના ઘીના ગાડવા છલકાઈ ગયા ને અને છેલ્લો ઘડો તો મારી આઈ ખોડિયા નો હતો બાપ છેલ્લો ઘડુલો હતો ઈ તો મારી જાનુભાઈ માતાજી ખોડિયાલમાં નો હતો
જ્યાં વાણીઓ માં ખોડિયાલ માનો ઘડો હતો, ઘડાની માલિકો મંડ્યો ઘી ઠલવાવો. માનો ઘડો હતો ને એમાં એક ઘડુલો ઠેલવો તોય માનો ઘડો છલકાણો નહીં. બે ઘડુલા, ત્રણ ઘડુલા અને ચાર ઘડુડા નાખ્યા ત્યારે વાણીઓ ખીજાણો હો. વાણીએ કીધું એ છોડ્યો વેતી પડો મારી દુકાનેથી કઈક મેલું જાણતી લાગો છો હે. માતાજીને કડવા વચન કીધા ને ત્યારે ચિતરમાં સિંહ હતો ને એ મારી ખોડિયાલા સજીવન કર્યો બા. તમે કરિયા છે પરિયાણ રે હાલો ને જાય રે મહિના વે જોવા. ભાઈ મંડપમાં પધારે અમારા મુકેશભાઈ કોટડિયાને મોજ આવી ગઈ. માજી સરપંચ સમઢિયાળા 1100 રૂપિયા દે અને મારા મુકેશભાઈ કોટડિયા માનો માંડો હતા. મુકેશભાઈ કોટડિયાને એકવાર જોરદાર તાલી બતાવો. હા મોજા. અને મુકેશભાઈ મહેતા ગાયત્રી ડેવલપર્સ એને મોજ આવી ગઈ 2100 રૂપિયા દે અને માનો માંડો વધાવે. મુકેશભાઈ મહેતાને એકવાર જોરદાર તાલી બતાવો. હા મોજા. મુકેશભાઈ મહેતાને અમારા ચન્ના બાપા સ્ટેજ ઉપર બોલાવે છે. મુકેશભાઈ મહેતા પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાઓ. હાલો મુકેશભાઈ મહેતા સ્ટેજ ઉપર આવી જાઓ. એ ખાતે બેનો એ તમે કરિયા છે પરિયાણ રે હવે હાલો ને જાય રે મહિના વેચવા. બોલા તાતણીએ વગેરે આવડ ખોડિયા.
ઓખે ને ગાંડી કાટો મોડીઓ દિલ્હીના ભાંગા મારી ગાંડી ગાત્રા લોઠા ના કમા અને જ્યારે ઓખાની માલિકો એ મૂળું બારવટીઓ મારી માં ગાત્રાને કહે છે માં એ મારી ગોધમા વાળી ગાત્રા માં મારી જોગ માયા એ મૂળું બારવટીઓ મૂળું વાઘેરમાં ગાંડી માને કેવા લાગ્યો અને સેજલ બાદશાહનું જ્યારે દડકટક આવ્યું ને ત્યારે અશ્વિનભાઈ રાઠોડ 501 રૂપિયા દઈ અને માં ગાત્રાણ મને વધાવે અને મૂળું વાઘેર હડી કાઢીને માતાજીના મંદિરમાં વહી ગયો માં ગાત્રાને કહે છે માં સેજલ બાદશાહનું દડકટક આવ્યું છે ત્યાં તો મઠ મંદિરની માલિકોથી માં ગાત્રાણ માનો વાથિયા મારા મૂળું વાઘેર જા કદાચ સેજલ બાદશાહનું દડકટક આવ્યું હોય અને જા અને છંગની માલિકો જીત નો દઉં તો ગોધમા ડુંગર વાળી ગાત્રા નહીં બા એ એક દીવાનો માંડો તો જૂનાગઢના જમીલ સા દાતા રે એ વાદો માંડો એ એક દીવો લા દાતા રે વાદો માંડો જ્યાં દીવ કે ને અને દાતાર બાપુ એમ કે પોતાના ડુંગર માથેથી ઉઠે ને અને હામો માતાજીનો ગોધમો ડુંગર દેખાય બાપ ત્યારે ઈ દાતાર બાપુ મનની માલિકો એમ થયું કે હું દીવ કે છે ને મારા સામે કઈ માતાજીનો ડુંગર છે હે ગમે માતાજીનો ડુંગર હોય મારી સામે ન જોય હું તો ગઢ જૂનાનો ધણી કેવા નવનાથ ને મારી પાસે 84 સીધી છે બાપ આ ગમે દેવ હોય આ મારી સામે ડુંગર ન જોય પણ જૂનાગઢના જમીયસા દાતા એક દી દેવ સભાની માલિકો ન્યાય માંગવા ગયા હો સર્વે દેવતા બેઠા હતા હા મોજા હે સર્વે દેવતા બેઠા હતા અને દાતાર ઈ દાતાર પીર દેવ સભાની માલિકો ન્યાય માંગવા ગયા હો અને ત્યારે દેવ સભાની માલિકો મારી ગાંડી ગાત્રાણ આવી બાપ જગતેત્રી કોર દેવતાનો આગેવાન માનો આગેવાન માં ગાત્રાણ માતાજી દેવ સભામાં આવીને જગતેત્રી કોર દેવતાનો આગેવાન માતાજીને જોઈને ઊભો થઈ ગયો હો ઓહો આવી બધી કોણ દેવ આવી અરે ત્યાં તો દેવ સભાની માલિકો મારી ગાંડી ગાત્રાણ આવી હો અને જમીર શાહ દાતાને માં ગાત્રાણ કે છે દાતાર સાંભળ તને કદાચ એટલો ગર્વ હોય એટલો અભિમાન હોય લે હાથમાં કાંટો ને લે હાથમાં ત્રાજવો આ બાજુ તારો દાતારનો ડુંગર અને આ બાજુ મારું તુલસીનું પાંદડું અને તારા દાતારના ડુંગરને જો ત્રાજવે નો તો લાવું તો ગોધમાની ગાંડી ગાત્રા નહીં બા એ આ મકવાનાની માં ગાત્રા મારી ગાંડી ગદરાડ તારી લીલા રે અબા એ આવા ઘટિયાડા ને ગળામાં રમતી હતી ગોધમાં ડુંગરે ગરજતી હતી
ભાગેલા 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 ભા એનો કાડ બનીને તું ભમતી ગોથમાં ડુંગરે ગરજતી એ અમારી મકવાના કુળની માં ગાત્રાળા ગાયું ખાતો એક દી ગોધમા નામનો રાક્ષસ ગાયું ને ખાતો એ ગાયું ખાતો ગોધમો આ નજીકમાં દાત્રાણા કરીને ગામ છે ને ત્યાં ગાત્રાણ માના બેખણા છે પણ એક દીના સમયમાં ઈ માતાજી ફરતા 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 માતાજી રથડો લઈને માએ જોયું ને અરે ગોધમા નામનો રાક્ષસ ગાયું ને ખાતો તો બાપ અને ત્યારે માતાજી ખુદે જોયું કે આજે ગોધમા નામનો રાક્ષસ જો ગાયું ને ખાતો હોય અને આ જો ગાય માતાજીને ન બતાવું તો હું ગાતો નહીં બા આ મારી ઈસરા વાળી ચામુંડા રે માડી ચામુંડા આવ્યા ઈસરા વાડી માડી ચામુંડા આવ્યા એ ઈસરા ના બે ઘણા વાલા રે લાગે મને ચોટીલા ડોંગર વાલા રે લાગે આ દુધાત્રા પરિવારે માં ભગવતીનો નવરંગો માંડવો રોપ્યો ને પણ મિત્રો આ જગતની માલિકો છે ને માં સિવાય જગતમાં કોઈનો ઉદ્ધાર નથી હો અમારા કવિ કહેતા ને માં ઈ માં બીજા વગડાના વા પછી મુખે બોલું માં ત્યાં તો હાજે મને નાનપણ સાંભળે મટપ કેરી મજા મને બધી કડવી લાગે કાગડા હે અને જગતની માલિકો તમારી પાસે લાખો રૂપિયા હોય લાખો રૂપિયા હોય ને લાખો કદાચ બંગલા ગાડી હોય હે કરોડો રૂપિયા તમારી પાસે હોય ઈ પ્રતાપ કેનો સાચી દયા કોની આપણી કુળદેવની તો કૃપા હોય પણ હાજી કૃપા છે ને તમારા મા બાપની હો જગતમાં મા બાપ સિવાય કોઈ દી કોઈનો ઉદ્ધાર નથી બાપ અને સાંભળજો જૂનાગઢનો ડાયરો અને આજ તમામ આવેલ માતાજીના મહેમાન અને દુધાત્રા પરિવાર અને અમારું મસાલિયા પરિવાર જેની માથે ત્રણની કૃપા હોય ને પહેલી કૃપા આપણા કુળદેવની અને બીજી બે કૃપા આપણા મા બાપની આ જેની માથે મા બાપની કૃપા હોય ની દીકરો પારકા પાથરમાં જાય અને કદાચ કોઈ આંગળી લાંબી કરે અને માં જેથી આંગળીના સીડા પાડી નો દે ને તેથી તો ઈ કુળની દેવ નહીં બા
મારી ઉતરાતા એ ઉતરાતા આરા સુરથી માં અંબા તમે ઉતરાતા માતાજી ગબર થી ઉતરા એ મારી અંબા માના ગીતડા ગાવા અંબા માના ગીતડા ગાવા આવી જમાની પારે बेटा मन सरोवर नारे लो ये भरेली तारी काया ये बेटा सानी लागी तने माया जीवन सफल करवाने अभी जमानी पारे નથી રેવાનું એ એક દી બધાઈને રે જવાનું એ મને મેલી દે તારું મારું આવી જમાની બારે माताजी तू आरासुर नी रानी केवा आ मारी गरदरा वाली मां खोडियाला एक हाथे बेनो आठमो अतो माताजी तमारो में रखियो भा खमा અને જેના કુળમાં હું ખોડિયાલ પૂજાતી હું તો કળજુગની દેવ છું બાપ અને જેના કુળમાં હું ખોડિયાલ પૂજાતી હોય અને ખમા કહું જો દુઃખનો બીજાવ તો ગરદરા વાળી ગાડી ખોડિયાલ નહીં બાપ આ મારા પ્રવીણભાઈ મસાલિયા હા આ મારી મસાલિયાની ચામુંડાની મોજા
ખોડલ રમે રે મારી ખોડલ રમે માટેલ ધરાવારી ખોડલ રમે એ આ દુધાત્રાની મોજા આ મારા મસાલિયાની મોજા રે માડી રમવા આવ્યા ઓલા ખોડલ માડી તમે રમવા આવ્યા પ્રેમજી ટાંક સ્વર્ગાસ એના નામ પરથી 501 રૂપિયા દઈ અને માનો માંડો વધાવે ક્યાં ગઈ મારી સિંધના બેડાની માં સિકોતર માતાજી ક્યાં ગયા એ વાલા લાગ્યા માતને દરિયાના બેટમાં સિકોતર તને વાલા લાગ્યા પણ આજ માતાજી આ રાહુડો રમવા આવ્યા હોય અને હું તો કહું છું આ નવનાથ ને 84 સીધી બેહતી હોય બિરાજમાન હોય કે સોરઠ ધરતી જગ જૂની ઈથી જૂનો ગઢ ઇના અને ન્યા હાવજણા એંજણ પીવે એના નમણા નરને ના પણ આજ માં ભગવતી નો નવરંગો માંડવો હોય અને માતાજીના નામનો રાહડો ગવાતો એને બે હાથ અધર કરીને માના નામની તાલી પડે ને અને જે કોઈને તાલી પાડતા પાપ લાગે પાપ અમને આપી દેજો હે આજ માના દરબારમાં આવ્યા છે બે હાથ અધર કરીને માના નામની તાલી પાડજો કારણ માં રાહડો રમવા આવ્યા છે બે હાથ અધર કરીને તાલી પકડજો એ રાગડે રમે રે માડી રાગડે રમે રે મારી લાખાણીની ખોડિયાલા
વાલો રે મને દરિયો રે વાલો રે એ હોના ના બેડા રે માના હોના ના બેડા રે મસાલિયાની મોજા ઘોડે માડી રમો માડી રાઘડે રે રમો એ દરિયો રે વાલો રે માને દરિયો રે વાલો રે એ સંદેની સી કોતર માને દરિયો વાલો રે પરિવારની મોજા એ મારી દરિયાની દેવને બોલાવો અરે મારી દરિયાની દેવને બોલાવો अलग मलकना लींबू मारा ये लींबू का मनगारा हमारो उत्सव डेवलपमेंट स्टाफ ની મોજા એ લીંબુ હોય બા મણિયારા ને હાથ એ લીંબુ का મણગારા मणियारा ने हाथ हे लींबू का मनगारा
રાતો મણિયા રાતો કડલા લે આવ એ લીંબુ કા મણગારા ये लींबू का मणगारा ए हा सुरवी दादा रहा घोड़ो लईने आओ ए लींबू का मणगारा સાઈ ડેવલપર્સ એન્ડ એપલ આઈસ્ક્રીમ અલ્પેશભાઈ ને મોજ આવી ગઈ લાખાણી તથા બ્રિજેશભાઈ સોજિત્રા એને મોજ આવી ગઈ આજ માનો માંડો વધાવે હા મોજ હા એ અલક મલકના એ लींबू होई बा होनी डाने हाथ ए लींबू का मणगारा सोनीड़ा दो सोनीड़ा दो हर लो ले आओ लींबू का मणगारा लींबू का मणगारा लींबू का मणगारा लींबू का मणगारा
ને હાથ હે લીંબુ કામણગારા સાઉન્ડ મારા રાજકોટની મોજ હા લાલાભાઈ હા લોકલ ન્યૂઝ બ્લુ સ્ટાર અત્રે માંડવામાં ઉપસ્થિત છે એનું અમારે પ્રવીણભાઈ મસાલિયા અને સોજિત્રા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે એકવાર ન્યૂઝ વાળાને જોરદાર તાળી બતાવો મિત્રો હા મોજ હા રાઠોડ સમઢડિયા સરપંચ એને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને માનો માંડો વધાવે એ પોઈઠો ને મારા વીર ખેતલા બાડા પ્યારમાં અને બુમાડે થઈ જાય આંબા બેઠો એ તને વધામણા આવે એક દી મારી ચામુંડા તને દેવના દેવના એ બધા મનાય આવે મારી ચામુંડા દેવના અરે જગ તેત્રી કરોડ દેવતાનો યાગેવાન અરે ચોપડીઓના પાના ચાર વેદના અક્ષર હોય ચાર અને વેદના અક્ષર વાંચીને નો બતાવું તો વાસંગી વીર ખેતલિયો નહીં બા લડતો રે આવે એ બાડો લડતો રે આવે એ મારો ખેતલ બાડો રાજા એ મારો વાસંગી બાડો રાજા ફૂલડાની વાડીએ એ આંબા ફૂલડાની વાડીએ એ આંબા ફૂલડાની વાડીએ અમારા જે પોલીસ ભાઈઓ છે એને વિનંતી કરે છે અમારા પ્રવીણભાઈ મસાલિયા જે ઉભેલા ભાઈઓ છે એને પ્લીઝ નમ્ર વિનંતી એને નીચે બેસાડો અમારા પ્રવીણભાઈ મસાલિયાની એવી નમ્ર વિનંતી જે અમારા પોલીસ ભાઈઓ છે પ્લીઝ ઉભેલા છે ભાઈઓને બધા નીચે બેસાડો એ વાલા લાગ્યા માં તને ચોટીલાના ડુંગર એ ક્યાં ગઈ મારી ગરદરા વાલી માતાજી માં ખોડિયાલ ક્યાં ગઈ એ મમડિયાનું મેણું ભાંગવા અને ધીયું ઉતરા હાથ એ દાદાના માં ખોડિયાલ નેહમાં જા મમડિયા અરે હાથ ભાવનું વાંજિયા મેણું ભાંગવું નહીં તો મામડિયા માતાની ગાડી ખોડિયાલ નહીં બા
ખોડલ દેવોને બોલાવો એ મારી ખોડલ દેવને બોલાવો એ મારી ચકલી બનીને આવ્યા અમારા નવઘણના નેદાવારી માં ખોડિયાલ હા ભાઈ નંદનવન શૈક્ષણિક સ્કૂલ એને મોજ આવી ગઈ 501 રૂપિયા દે અને માનો માંડો વધાવે અને પ્રવીણભાઈ સુરાણી જ્યાં હું અહીંયા ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ પ્રવીણભાઈ સુરાણી પ્લીઝ અહીંયા આવી જાઓ ઉતરાતા માતાજી મમડિયાના દાતાના નેઘમાં એ મમડિયા હું ગંગાનો અવતાર અને મમડિયા હું શેષનાગની દીકરીઓ છું બાપ મમડિયા તો હાથ ભાવથી પેટનો વાંજ્યો છો તારી ત્યાં સંતાન નથી પણ જા મમડિયા મને ભોળાનાથે મને શિવ ભગવાને મોકલી હોય અને મમડિયા તારું હાથ ભાવનું વાંજ્યા મેણું ભાંગું નહીં તો મમડિયા માતાની ગાંડી ખોડિયા ના ઘરેણી વાગી તી માં ચામુંડા તમારી ડાકો વાગી અને વાગી તી માતાજી ઊંચા નીચા ગઢ કોટડા એ કોલે કરમે બંધાણા તા માતાજી ઓલા કાળિયા ભીલને એ કોલે કરમે બંધાણા તા માતાજી કાળિયા ભીલને પણ ઊંચા નીચા કોટડાની માલિકો જ્યાં દરિયો હિલોડા મારતો હોય ને બાપ એ દરિયો મારે હિલોડા એ મારા કાઢિયા આ દરિયો બેટા છે ને માજામ લે મારું ભાલું અને લે મારી કામડી મારું નામ લઈને દરિયાની માલિકો ઠેકડો માને કાર્ય જો અંગ્રેજના વાણ નો લૂંટાવું તો તારી કુળની ચામુંડા રહેવા બોલાવો મારી દરિયાના લોઠની માં સિકોતર માને બોલાવો એ વાલા લાયગા માતને સિંધના બેડા વાલા લાયગા એ વાલા લાયગા કે જ્યાં ઈ કોયલા ડુંગર માથે માં હરસિદ્ધિ સિકોતર બેઠા હોય ને અને ઝઘડુસા નામના વાણિયાના વાણ ડૂબતા હતા ને એકદી વાણિયાએ માતાજીને ધા નાખી કે દરિયાની દેવ માં
આજ મધ દરિયાની માલિકો મારા વાણ ડૂબે છે તેથી માતાજી હર્ષિદી સિકોતર અંતરથી હાથ સાંભળી ગયા બાપ. અને માતાજી અને દેવર તોડી અને માતાજી જે દરિયાની માલિકો દ્રષ્ટિ કરીને વાણિયાના વાણ ડૂબતા હતા હો. વાણિયા અને દીવ કે મને શ્રીફળને ચુંદડી ચડાવી જા તારા ડૂબતા વાણને નો બચાવું તો સિંધના બેડાની માલબાઈ હર્ષિદી સિકોતર નહીં બા. પણ માયા રાહડો રમવા આવ્યો હોય અને માં રાહડો રમતા જો બે હાથ કરીને માના નામની તાલી પડી જાય ને તમારું નામનું બેનું કલ્યાણ થઈ જાય બાપ. હે બે હાથ કરીને માના નામની તાલી પડજો કારણ કે માં રાહડા રમે છે બાપ. એ રાહડે રમે રે માડી રાહડે રમે રે દરિયો રે વાલો રે મને દરિયો રે વાલો રે. એ સંતની સિકોતર મને દરિયો વાલો રે. સિંધની માલિકોથી આખીની દીકરી બેન જાગલે નવગણ વિને સંદેશો મોકલો મારા ભાઈ. તને નથી ખબર આ નવગણ તું ચોડાસમાં રજપૂત છો મારો જીવનનો માનેલ ભાઈ છો ભાઈ. એ નવગણ આજે તને રાજગાદી માટે બેગાડવા માટે મારા 200 આઈના દીકરા ખપી ગયા હતા બાપ. મારા વીરલા એમ તમ તને જૂનાગઢની રાજગાદી માટે રાત તિલક નથી ચડ્યું બાપ. અને ત્યારે ઈ સુરતનો નવગણ જ્યારે બેન જાહલની જ્યારે વારે ગયો તો ને ઈ સિંધની માલિકો માં સિકોતર માતાજી ભમરી થાતી હો. સિંધની ધરતી માથે પગ મુકાયની માતાજી ભમરી થાય ને શરીરની માલિકોથી માંસ ખેંચી લેવો. નવગણ ભેગા માં ખોડિયા લતા માં ખોડિયાલે સંતની સિકોતરને કીધું બાઈ તને સંતના સુમરા શું ખવરાવે છે. માં સિકોતર કે છે મને હુમરો પોઈદરું ખવડાવે છે. ત્યારે માં ખોડિયાલે કીધું હાલ મારા ફેરી અને મારા ભાણે જમાડું અને મારા ભાણે જમાડું જો લાપસી જમાડું તેની તો માંજે હું ગરદરા વારી ગાંડી ખોડિયાલ હતી બાપ. એ બેગી જા એ નવકણના ભલાના મેખમાં નવગણના ભાલાના મેખમાં માં સિકોતર ને બેખાડીને તેથી ભાલાના મેખમાં માં સિકોતર બોલી નવગણ બે સિંધના સુમરાને ખૂબ સમજાવ્યો હુમરો મારું માયનો નહીં. પણ નવગણ બેન જાગલને કેદ કરીને મને સંતની સિકોતરને ખોટું લાગ્યું બાપ. નવગણ સિંધના ગઢના કાંગરા માથે ચડીને ભાલાનો ઘા કરજે અને એક ભાલાનો ઘા કરજો અમીર હુમરાને મારી નો નાખું તો સંતની સિકોતર નહીં બા.